આજે હું તમને પૂછું કે એ માહોલ કેવો હશે કે ગામડામાં 3000 ગાયો માટે સૂકો અને લીલોચરો ખવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હોય। તો નમસ્કાર દોસ્તો, મારું નામ છે દિનુ સાલાણી। ભચાઉ નજીક આવેલા વિજપાસર ગામમાં અવારનવાર કંઈક ને કંઈક ધાર્મિક કાર્યો થતા હોય છે। અમારા ગામ વિજપાસરમાં આજે ધનુજી પીર દાદાનો મેળો પણ લાગેલો હતો। મેળામાં આજુબાજુના ગામડાની પબ્લિક દાદાના દર્શન કરે છે, પોતાની મનોકામના પૂરી કરે છે અને પ્રસાદી લે છે ને જાય છે। વિજપાસર ગામ જેમનું જન્મસ્થાન કહેવાય એવા પૂજ્ય શ્રી ધ્યાની સ્વામીના આશીર્વાદથી અને સંપૂર્ણ સંચાલક મનુભાઈ ઠક્કરના નિર્દેશ પર વિજપાસર ગામમાં 3000 ગાયો માટે સૂકો અને લીલોચરો ખવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી। પરંપરા શાસ્ત્ર વિધિ વિધાનથી ગાયોનું પૂજન પર કરવામાં આવ્યું હતું। ગામના સરપંચશ્રી અને ભચાઉ તાલુકાના પ્રમુખ શ્રી પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક કાર્યમાં મારું ગામ ક્યારે પાછળ રહેતું નથી। નાનું મોટું કોઈ પણ કામ હોય હંમેશા અડીખમ ઊભું હોય છે। વિજપાસર ગામમાં ગાયોના મોટા મોટા ધણ આવી રહ્યા છે અને 1500 જેવી ગાય વિજપાસર ગામમાં પહોંચી આવી છે અને 1500 જેવી ગાય હજી સુધી રસ્તામાં જ છે। ગાયો માટે જ્યાં સૂકો ચરો દેખાય છે તે ટ્રક ભરી ભરીને પંજાબથી આવેલો છે। ઇવન મેં મારા જીવનમાં આટલી બધી ગાયો અને એમના માટે આટલો બધો ચરો વૃંદાવન બરસાના પછી એક સાથે આજે જોઈ રહ્યો હતો। હાલો, આસપાસના ગામમાં રહેતા હો તો વિડીયોને શેર અને કમેન્ટ જરૂર કરજો। હર હર મહાદેવ, જય શંકરની।